કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વાલિયા 4 રસ્તા પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક કિસમની ધરપકડ કરી રૂપિયા 13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગામના 4 રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નેત્રંગ તરફથી એક અર્ટિગા 4 વ્હીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને વિદેશી દારૂની 3108 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 7.94 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 13.4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મધ્યપ્રદેશના રાજગઢના આઝાદ માર્ગની આબાદી ખાતે રહેતો ઇમરાન ખાન જુમ્મા ખાનને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ જથ્થો તે ભરૂચના બુટલેગર ભરત મિસ્ત્રી નામના ઈસમને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।